આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે જેઠ વદ 11 એટલે કે યોગીની એકાદશીની વ્રત કથા સાંભળીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોના અંતે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. યોગીની એકાદશી વ્રત કથા. દેવાધિદેવ મહાદેવના પરમ ભક્ત એવા કુબેર ભંડારીએ હેમ નામના માળીને માનસરોવરમાં ખીલતા કમળ પુષ્પો રોજ પ્રભાતના પહોરે પહોંચતા કરવાની આજ્ઞા આપી હતી. હેમ નામનો માળી પ્રાતઃકાળે પૂજન સમયે રોજ કમળ પુષ્પો લઈ આવતો અને કુબેરજી એ પુષ્પો વડે શિવજીનું પૂજન કરતા. એક દિવસની વાત છે. હેમ નામનો માળી કુબેરજીની આજ્ઞા વિસરી જવાથી માનસરોવર ન જતા પોતાની અપ્સરા જેવી સુંદર પત્ની વિશાલા પાસે ગયો. પત્નીના મોંમાં પૂજાનો સમય વીતી ગયો. તેથી કુબેરજી ક્રોધિત થયા અને તત્કાળ એક યક્ષને માળીને ઘેર મોકલ્યો. યક્ષ જઈને પત્ની સાથે વિલાસ માણતા માળીને પકડી લાવ્યો. ક્રોધિત થયેલા કુબેરજીએ માળીને શ્રાપ આપ્યો. પત્નીના મોંમાં અંધ બની મારી આજ્ઞા વિસરી જનાર હે માળી, તું કોડિયો થઈને તારી પત્નીના વિયોગનું દારૂણ દુઃખ ભોગવ. કુબેરના શ્રાપથી જેના રૂવે રૂવે કોટ ફૂટી નીકળ્યો છે એવો હેમ નામનો એ માળી વનમાં ભટકતો પત્નીના વિયોગમાં રુદન કરતો રખડતો રઝળતો હેમાદ્રી પર્વત પર આવ્યો. પૂર્વજન્મના કોઈ સત્કર્મને કારણે એને માર્કંડ મુનિ મળ્યા. માળીનું દુઃખ જોઈ જેના દિલમાં દયા વહે છે એવા માર્કંડ મુનિએ માળીને યોગીની એકાદશીનું વિધિવત વ્રત કરવા કહ્યું. જેઠ વદ 11 આવતા હેમ નામના માળીએ માર્કંડ મુનિના જણાવ્યા પ્રમાણે વિધિવત વ્રત કર્યું. વ્રતના પુણ્ય પ્રભાવે એનો કોઢ દૂર થયો અને એની કાયા કાંતિવાન બની. એ હર્ષખેલો થઈ પત્ની પાસે ગયો. પતિ પત્નીએ મહાફળ આપનાર એકાદશી વ્રત જીવનભર કરવાનો સંકલ્પ કર્યો. સુખમય જીવન વિતાવી હેમ નામનો માળી પત્ની સહિત વૈકુંઠે ગયો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે મનમોહન, હે રાધા સ્વામી, હે ગોવિંદ ગોપાલ, તમે જ સંહારક છો અને તમે જ તારક છો. અમને દુષ્ટ તત્વોથી બચાવીને ભવસાગર પાર ઉતારી મુક્તિ આપો. અમારું કલ્યાણ કરો. હરિ ઓમ તત્સત.